हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે પ્રકરણ 6 જેની અંદર આપણે ગઈ વખતે ઉષ્માગતિશાસ્ત્રના પર્યાયોની ચર્ચા કરી કે ભાઈ પ્રક્રમ કોને કહેવાય, પ્રણાલી કોને કહેવાય, પ્રણાલીના પ્રકાર કયા છે, આંતરિક ઉર્જા કોને કહેવાય, એ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા. બરાબર છે. ચલો, છેલ્લે આપણે આદર્શ વાયુ સમતાપી માટે આપણે ઉષ્મા શોધવાનું સૂત્ર આપણે લખેલું યાદ છે ભાઈ? સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે Q નું સૂત્ર શું હતું ભાઈ? Q બરાબર માઇનસ ડબલ્યુ, બરાબર છે, બરાબર PEX VF માઇનસ VI. એક આ સૂત્ર આપણે લખેલું. પછી આ અપ્રતિવર્તીની જગ્યાએ આપણે પ્રતિવર્તી કરીએ. સમતાપી પ્રતિવર્તી, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ. પ્રક્રમ એટલે આપણે કીધું છે પ્રક્રિયા માટે આનું આ સૂત્ર આપણે લખેલું. કયા સ્વરૂપમાં લખેલું ભાઈ? Q રિવર્સિબલ. રિવર્સિબલ એટલે પ્રતિવર્તી બરાબર માઇનસ ડબલ્યુ, અને આપણે આની જગ્યાએ NRT ln VF અપોન VI આ સૂત્ર લખેલું. અથવા તમે આ ln ની જગ્યાએ તમારે log લખવો હોય તો 2.303 NRT log VF અપોન VI આ સૂત્ર પણ હતું. અને છેલ્લે સમોષ્મી ફેરફાર માટે સમોષ્મી ફેરફાર માટે આપણે Q ની વેલ્યુ 0 છે. Q બરાબર 0 હોવાથી ડેલ્ટા U બરાબર Q પ્લસ W મુજબ આ 0 મૂકો તો ડેલ્ટા U બરાબર શું થયું ભાઈ? W. બરાબર છે, WAD. WAD લખીએ છીએ આપણે. તો આ ત્રણ સૂત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં તારવેલા. હવે આ સૂત્ર આધારિત આપણે દાખલા ગણવાના છે. કોયડો છે તમારો 6.2. ચલો, રકમમાં તમને શું આપ્યું છે ભાઈ? પહેલા તો રકમમાં તમને 25°C તાપમાન છે. બરાબર, 2 લિટર આદર્શ વાયુ છે. બરાબર, એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં, એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર થાય, 1 લિટરમાંથી 10 લિટર થાય. બરાબર છે, વિસ્તરે છે, 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. તો કેટલી ઉષ્મા શોષાઈ હશે, કાર્ય કેટલું થયું હશે? બરાબર છે ભાઈ. તો આપણી જોડે આ સૂત્ર છે જ. કાર્ય કેટલું થયું હશે, આપણે કાર્ય શોધવું છે. તો આપણી જોડે સૂત્ર છે W બરાબર આ સૂત્ર છે PEX VF માઇનસ VI. બરાબર છે ને સૂત્ર? તમે આગળ માઇનસ લખવો તોય કંઈ વાંધો નથી આપણને. આ માઇનસ નિશાની અહીંયા લઈ જાઓ. હવે શૂન્ય અવકાશ વખતે બોલો, આ શૂન્ય અવકાશ કીધું છે એટલે શૂન્ય અવકાશમાં PEX ની વેલ્યુ 0 હોય. શરૂઆતમાં કદ કેટલા લિટર હતું ભાઈ? 2 લિટર. વધીને 10 લિટર થયું.
એટલે વેલ્યુ 0 થઈ ગઈ. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશો તો 0 થશે. એનો અર્થ કે કોઈ કાર્ય થતું નથી અને ઉષ્મા પણ શોષાતી નથી. આમ કાર્ય થતું નથી અને ઉષ્મા પણ શોષાતી નથી. છે ને સૂત્ર ક્યુની વેલ્યુ પણ શું મળવાની ભાઈ? 0. આમ લખો. ચાલો પછી કોયડો તમારો 6.3 આવું કહે છે આને આ દાખલામાં કે હવે આ જે શૂન્ય અવકાશ હતું દબાણ એની જગ્યાએ એક વાતાવરણ દબાણ હોય ત્યારે બાહ્ય દબાણ એક વાતાવરણ હોય ત્યારે કાર્ય શોધવું છે. Q બરાબર -W શું છે ભાઈ સૂત્ર? Q બરાબર -W બરાબર PEX VF -VI. ચલો હવે બાહ્ય દબાણ કેટલું કીધું છે ભાઈ? 1 કીધું છે. શરૂઆતમાં કદ 2 લિટર હતું, પછી થયું 10 લિટર. શું થઈ ગયું? 8. બરાબર છે. વાતાવરણ PX નો એકમ વાતાવરણ, કદનો એકમ લિટર. આ થઈ ગયું. પછી પાછો તમને કોયડો 6.4 એમાં ચાલુ છે. શું કહે છે ભાઈ? ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈ 1 મોલ આદર્શ વાયુ માટે કદ વિતરણની ગણતરી કરો. 1 મોલ માટે કદ વિતરણ ની ગણતરી કરો. એટલે આપણે આ સૂત્ર વાપરીએ. કદ વિતરણ Q બરાબર -W બરાબર nRT log 2.303 nRT log VF upon VI. ચલો રકમમાં બધી વસ્તુ તમને આપેલી છે. રકમમાં બધી વસ્તુ કેટલી આપેલી છે તમને? જો 2.303 n એટલે રકમમાં 1 મોલ કીધો છે. આની વેલ્યુ 0.083. તાપમાન આપ્યું છે આપણને રકમમાં 25°C. એટલે 25 વત્તા 273 કરશો તો કેટલા થશે ભાઈ? 298. ચલો પહેલાં 2 લિટર હતું, પછી 10 લિટર થયું. 2.303 ગુણ્યા 0.083 ગુણ્યા 298 log 5 થાય. અને log 5 એટલે 0.6990. આનું સાદરૂપ આપશો તો 39.36 થશે. 36 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે. લીટરમાં છે ને એટલે વાતાવરણ ઇન્ટુ લીટર. ક્લિયર દોસ્તો? તો આ તમારો દાખલો થઈ ગયો, કોયડો થઈ ગયો. બરાબર. ચાલો પછી તમારે આવે છે એન્થાલ્પી. એન્થાલ્પી H. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ અચળ કદે શોષાતી ઉષ્મા
અચળ કદે શોષાતી ઉષ્મા એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર. અર્થાત આપણે આમ લખેલું યાદ હતો, આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુવી. વી એટલે અચળ કદે શોષાતી ઉષ્મા, ક્યુ છે. હવે મોટાભાગની પ્રક્રિયાઓ જે છે એ અચળ દબાણે થતી હોય છે. મોટાભાગની પ્રક્રિયાઓ તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરો તો પ્રયોગશાળા ખુલ્લી હોય, તો પ્રયોગશાળા ખુલ્લી હોય તો એ પ્રયોગશાળામાં કોઈ પણ પ્રયોગ કરો તો એની ઉપર દબાણ કેટલું લાગે ભાઈ? એક વાતાવરણ જેટલું દબાણ લાગવું પડે, બરાબર છે. એટલે મોટાભાગની પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થાય છે અને ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ બધી અચળ દબાણે થતી પ્રક્રિયાઓ છે. એટલે આપણે દબાણ કેવું રાખીશું ભાઈ? અચળ. એટલે અચળ દબાણે જ્યારે શોષાતી ઉષ્મા હોય, આ જેમ અચળ કદે વાત કરીએ એમ અચળ દબાણે શોષાતી ઉષ્મા માટે નવું અવસ્થા વિધેય આપણે એન્થાલ્પીને પસંદ કરીશું, બરાબર. એટલે મોટા ભાગની પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થાય છે. આથી તેના ઉપર અચળ દબાણ લાગુ પડે. આથી નવું અવસ્થા વિધેય એન્થાલ્પી H ને પસંદ કરવામાં આવે છે. આ રીતે H બરાબર આવું સૂત્ર છે U પ્લસ પીવી. H એ અવસ્થા વિધેય છે જે U, P અને V ત્રણેય ચલ ઉપર આધાર રાખે છે, બરાબર છે. એ કોની પર આધાર રાખે છે ભાઈ? U, P અને V ત્રણેય સાથે સંકળાયેલ છે. એ અવસ્થા વિધેય છે જે U, P અને V સાથે સંકળાયેલ છે. તમારે વ્યાખ્યા આપવી હોય, એન્થાલ્પીની વ્યાખ્યા આપી હોય તો ભાઈ પ્રણાલીની U એટલે આંતરિક ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા અને તેના દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાના સરવાળાને એન્થાલ્પી કહેવાય. એટલે પદાર્થની U એટલે પદાર્થની આંતરિક ઉર્જા અને તેના દબાણ અને કદ ના ગુણાકાર જેટલી કાર્ય ઉર્જા કુલ જથ્થાને એન્થાલ્પી કહીશું. આંતરિક ઉર્જા અને તેના દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જા, આ કાર્ય ઉર્જા વત્તા આંતરિક ઉર્જાનો સરવાળો એટલે એન્થાલ્પી, બરાબર છે ભાઈ. હવે આપણને ખબર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે, માં ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી. આપણે આવું લખ્યું ને પીઈ એક્સ ડેલ્ટા વી, એટલે આપણે આમ લખીએ માઇનસ પી ડેલ્ટા વી મૂકતા શું થશે ભાઈ? ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. ઓકે, ચાલો હવે આપણે આ આંતરિક ઉર્જાનો ફેરફાર છે, આ કદમાં ફેરફાર છે. એટલે પ્રારંભિક સ્થિતિ માટે 1 અને અંતિમ સ્થિતિ માટે 2 લેતા. ચલો ડેલ્ટા યુ ને આમ લખાય
પહેલી આંતરિક ઉર્જા U1 હતી, પછી આંતરિક ઉર્જા U2 થઈ, એટલે ડેલ્ટાનું નામ લખાય Q. ચલો QP આપણે અચળ દબાણે વાત કરવાની છે. અચળ દબાણે આપણે વાત કરવાની છે ને, દબાણ અચળ લાગે. ચલો QP માઇનસ P શું થશે? ડેલ્ટા V એટલે V2 માઇનસ V1, U2 માઇનસ U1 બરાબર QP માઇનસ PV2 માઇનસ આ માઇનસ પ્લસ PV1 લખાય. ચલો માટે QP બરાબર U2 પ્લસ PV2 માઇનસ U1 પ્લસ PV1 લખાય. રીતે ફેરફાર કરી દો, ઉલટ સુલટમાં કરી દીધા. માટે QP બરાબર ચલો U પ્લસ PV ને તમે શું લખી શકો? U પ્લસ PV ને એન્થાલ્પી H2 માઇનસ H1, આના માટે H1 બરાબર ડેલ્ટા H. એટલે સરસ મજાનું સૂત્ર થઈ ગયું. આપણે જેમાં ડેલ્ટા U બરાબર QV સાબિત કર્યું, અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર, એમ આ અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવાય. આમ અચળ આ P છે ને એટલે દબાણ છે, Q એટલે ઉષ્મા. આમ અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને આપણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કહીશું. તો આ આખું સૂત્ર આપણે સાબિત કરી દીધું. બરોબર છે ભાઈ? એટલે તમારા માટે સૂત્ર શું થશે? QP બરાબર H2 માઇનસ H1 બરાબર ડેલ્ટા H. ડેલ્ટા H થઈ ગયું. હવે આ Q જે છે પથ આધારિત વિધેય છે. Q એ પથ આધારિત વિધેય છે. પથ આધારિત વિધેય છે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે H કેવું છે ભાઈ? અવસ્થા વિધેય છે. અહીંયા લખ્યું આપણે પથ આધારિત વિધેય છે. જ્યારે H એ અવસ્થા વિધેય છે જે કોની સાથે સંકળાયેલું છે ભાઈ? UP અને V સાથે સંકળાયેલ છે. અવસ્થા વિધેય છે જે ત્રણેય સાથે સંકળાયેલ છે. બરાબર છે? ઓકે. જે અવસ્થા વિધેય છે આથી ડેલ્ટા H પથથી સ્વતંત્ર છે. ડેલ્ટા H પથથી સ્વતંત્ર છે, તેથી QP પણ પથથી સ્વતંત્ર થાય. આથી ડેલ્ટા H બરાબર QP છે. આથી ડેલ્ટા H અને QP બંને પથથી સ્વતંત્ર છે. એટલે કે અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે. ક્લિયર ભાઈ? ચલો હવે આપણે શું કરીએ ભાઈ? અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે તમે સમીકરણ લખી શકો. અચળ દબાણે એક કામ કરીએ, આપણી જોડે બોલો કયું સૂત્ર છે એન્થાલ્પી માટેનું? એન્થાલ્પી માટે આપણે કયું વિધેય લખ્યું? H બરાબર U પ્લસ PV. બધાને આગળ હું ડેલ્ટા લખી દઉં છું. તો આમ લખાય. એકવાર P ને અચળ રાખી V માં ફેરફાર કર્યો, બીજી વાર V ને અચળ રાખી P માં ફેરફાર કર્યો, પરંતુ દબાણ
કેવું છે ભાઈ? અચળ છે. દબાણ અચળ હોવાથી ડેલ્ટા પી બરાબર 0 થાય. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તે સંખ્યા 0 થાય. આ કિંમત અહીંયા મૂકી દો. વી ડેલ્ટા પીની જગ્યાએ 0 મૂકી દો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી. સરસ મજાનું સૂત્ર થઈ ગયું. ડેલ્ટા એચ બરાબર શું છે ભાઈ? ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી. થઈ ગયું સૂત્ર સરસ મજાનું. ચાલો પછી તમને બધાને ખબર છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય, શોષકમાં ઉષ્મા શોષાય. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ક્યુ પી નું મૂલ્ય કેવું હોય ભાઈ? હંમેશા ધન હોય. અને ઉષ્માક્ષેપક જેમાં ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ બરાબર ક્યુપી છે. એટલે આની જે મૂલ્ય છે જ આનું મૂલ્ય આવે. એટલે ડેલ્ટા એચ અને ક્યુ પી નું મૂલ્ય કેવું હોય ભાઈ? ઋણ હોય. કેવું હોય? ઋણ હોય. ક્લિયર? ચાલો એટલે અચર કદે તમારા માટે શું થઈ ગયું? ડેલ્ટા વી બરાબર 0, ડેલ્ટા યુ બરાબર ક્યુપી. ચલો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર શું થાય? ક્યુ વી. બરાબર છે. એટલે અચર કદ માટે ડેલ્ટા વી બરાબર શું થાય? અચર કદ હોય તો ડેલ્ટા વી બરાબર 0, પી ડેલ્ટા વી બરાબર 0, તો ડેલ્ટા યુ બરાબર શું થાય? ક્યુ વી. અને અચળ દબાણ રાખશો તો ડેલ્ટા એચ બરાબર શું થશે? ક્યુ પી. ક્લિયર દોસ્તો? પછી ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આ ઓલરેડી છે, સંબંધ છે, પણ આપણે ઘન અને પ્રવાહી માટે વાત કરવી હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો તફાવત બહુ ઓછો હોય. પણ વાયુરૂપ પ્રણાલી માટે એ તફાવત કેવો હોય ભાઈ? બહુ મોટો હોય. તો એને આધારે આપણે સૂત્ર તારવવું છે. ચલો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ. શું કીધું ભાઈ? આપણે ઘન કે પ્રવાહી ધરાવતી પ્રણાલી લેશો તો ઘન કે પ્રવાહી, ઘન કે પ્રવાહી પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નો તફાવત સાર્થક હોતો નથી. એટલે વધારે મળતું નથી તફાવત, પરંતુ વાયુમય પ્રણાલી માટે આ બંનેનો તફાવત સાર્થક હોય છે, મૂલ્ય મોટું હોય છે. ક્લિયર ભાઈ? હવે આપણે કામ કરીએ. વાયુ ધરાવતી પ્રણાલી લઈએ. ધારો કે વાયુમય પ્રણાલીની આપણે શરૂઆતની વાત કરીએ. આપણે માં
વીએ બધા જ વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ હોય, વીએ બધા જ પ્રક્રિયકોનું કુલ કદ હોય અને વીબી શું હોય ભાઈ? વાયુમય નિપજોનું કુલ કદ હોય. વાયુમય ધારો કે વાયુમય પ્રણાલીમાં વીએ બધા જ પ્રક્રિયકોનું કુલ કદ હોય તથા વીબી બધી જ નિપજોનું કુલ કદ હોય. પછી આપણે મોલ લઈએ કે ભાઈ વાયુમય વીએ બધા જ વાયુમય પ્રક્રિયકોનું કદ છે અને વીબી જેમ આપણે બધી જ નિપજોનું આપણે શું લઈએ છીએ ભાઈ? કદ લઈએ. પછી એને ને વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા, બધા જ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા અને એનબી બધી જ નિપજોની મોલ સંખ્યા હોય તો તમે કેવી રીતે લખી શકશો ભાઈ? આપણી જોડે પીવી બરાબર એનઆરટી સૂત્ર છે ને, પીવી બરાબર એનઆરટી મુજબ ચલો પ્રક્રિયકો માટે શું લખાય? પીવીએ બરાબર એનએઆરટી લખાય. પ્રક્રિયક માટે મોલ એને લખ્યા મોલ સંખ્યા અને વીએ પ્રક્રિયકોનું કુલ કદ છે. ચાલો નિપજ માટે લખવું હોય તો પી વીબી બરાબર એનબીઆરટી. ચલો સમીકરણ 2 - 1 કરી દો. શું થશે? પીવીબી માઇનસ પીવીએ બરાબર એનબીઆરટી માઇનસ એનએઆરટી. ચાલો આમાંથી પી કોમન કાઢીએ, વીબી માઇનસ વીએ પી. આમાંથી આરટી કોમન કાઢીએ, એનબી માઇનસ એનએ આરટી. આને શું કહેવાય ભાઈ? બી કોમન કાઢીએ, આને ડેલ્ટા વી કહેવાય, આને ડેલ્ટા એન જી કહેવાય આરટી. સરસ થઈ ગયું સૂત્ર. પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એન જી આરટી. આ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ ભાઈ? આપણે હમણાં સમીકરણ લખ્યું. આ કિંમત ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એન જી આરટી, સોરી ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી માં મૂકતા ડેલ્ટા એચ બરાબર સૂત્ર શું છે ભાઈ? ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી માં તમે પી ડેલ્ટા વી ની કિંમત મૂકી દો એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એન જી આરટી. જ્યાં ડેલ્ટા એન જી આરટી ને આપણે એનપીજી માઇનસ એનઆરજી કહીએ. ગુજરાતીમાં લખવું હોય તો વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો સરસ મજાનું સૂત્ર થઈ ગયું. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ થઈ ગયો તમારો. બરાબર છે ભાઈ? ચાલો શું કરીશું ભાઈ આમાં? જો
ડેલ્ટા એનજી બરાબર 0 હોય તો શું થાય? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય. આ 0 થઈ જાય તો આખું વેલ્યુ 0 થઈ જાય. બરાબર છે. ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો ડેલ્ટા એચ ગ્રેટર દેન ડેલ્ટા યુ થાય, અને ડેલ્ટા એનજી લેસ દેન 0 હોય તો ડેલ્ટા એચ લેસ દેન ડેલ્ટા યુ થાય. બરાબર. એટલે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે ડેલ્ટા એચ શોધવું હોય અથવા ડેલ્ટા યુ શોધવું હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. બરાબર છે. ચાલો જુઓ, કોયડો લઈએ. આ સૂત્ર આધારિત કોયડો છે તમારો 6.5. ચલો 6.5 કોયડો જોઈએ પહેલાં આપણે સ્વાધ્યાયનો એક નાનકડો પ્રશ્ન જોઈ લઈએ. 6.4 સ્વાધ્યાયનો 6.4. ચલો તમે પ્રક્રિયા આપી મિથેનનું દહન. આ મિથેનના દહનનું સમીકરણ લખ્યું. ચલો મિથેનની દહનની પ્રક્રિયા માટે ડેલ્ટા યુનું મૂલ્ય -x કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે. ડેલ્ટા એચ નું મૂલ્ય શું હશે? ડેલ્ટા એચ નું મૂલ્ય શું હશે? તો તમારે શું કરવાનું છે ભાઈ? આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી શોધી કાઢો. સૂત્ર શું છે? એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ. વાયુરૂપ નિપજ, જો આ લિક્વિડ છે આપણે વાયુના જ ગણવાના. વાયુવાળો 1 મોલ ઓછા આ 1 અને આ 2 ટોટલ 3 છે એટલે કેટલા હશે? -2 થાય. લેસ દેન 0. બરાબર છે. શું થશે ભાઈ? લેસ દેન 0. અહીં ડેલ્ટા એનજી લેસ દેન 0 હોવાથી ડેલ્ટા એચ લેસ દેન ડેલ્ટા યુ થાય. એટલે તમને 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ ડેલ્ટા યુ બરાબર -x હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ હશે. ડેલ્ટા એચ ગ્રેટર દેન ડેલ્ટા યુ છે, ડેલ્ટા એચ લેસ દેન ડેલ્ટા યુ છે. તો આ તમારો ઓપ્શન તમારો સી આવશે. ઓપ્શન તમારો ત્રીજો છે સી. ક્લિયર દોસ્તો? તો આવા દાખલા તમારે ગણી શકો છો તમે. જો આવો જ દાખલો આપણે સ્વાધ્યાયનો લઈ લઈએ. આ સૂત્ર આધારિત તમને મેં કીધું એ પ્રમાણે ડેલ્ટા એચ આપ્યો અને ડેલ્ટા યુ શોધવાનો, કાં તો ડેલ્ટા યુ આપ્યો અને ડેલ્ટા એચ શોધવાનો. અત્યંત સરળ દાખલા છે. બરાબર છે ભાઈ? ચાલો ચાલો જુઓ સ્વાધ્યાયનો તમારો 6.8. તમને આવી પ્રક્રિયા આપી છે. NH2Cn સોલિડ વત્તા 3/2O2G ગિવિંગ N2G વત્તા CO2G વત્તા H2O લિક્વિડ. ચલો આ પ્રક્રિયા માટે ડેલ્ટા યુનું મૂલ્ય આપેલું છે તમને -742
-742.7 કિલો જૂલ પ્રતિ મોલ છે અને 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા એચ શોધવાનો છે તમારે। તો બોલો ડેલ્ટા યુ આપ્યો છે અને ડેલ્ટા એચ શોધવાનો છે। આપણી જોડે સૂત્ર તૈયાર જ છે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એનજીઆરટી। એટલે મારે એનો અર્થ એવો થયો ટીબી આપણને ખબર છે, આરબી ખબર છે, ડેલ્ટા એનજી શોધવો પડશે। એટલે ઉપરોક્ત પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી સૂત્ર શું ભાઈ? એનપીજી માઇનસ એનઆરજી વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ। ચલો વાયુરૂપ નિપજના મોલ કેટલા છે આ પ્રક્રિયામાં? વાયુરૂપ નિપજના મોલ 1 અને 1 2 છે ઓછા આ ઘન છે ના ઘન 3/2 એટલે કે 1.5 છે 0.5 બરાબર છે। એટલે ડેલ્ટા એનજી આપણને કેટલો મળી ગયો ભાઈ? 0.5 થઈ ગયો। ચાલો આપણે ડેલ્ટા એ શોધવો છે। ડેલ્ટા યુ આપણને આપે છે -742.7 કિલો જૂલમાં છે વત્તા ડેલ્ટા એનજી 0.5 આની કિંમત કિલો જૂલમાં કેટલી થશે ભાઈ? 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલમાં થઈ ગઈ અને તાપમાન આપણને આપ્યું છે 298। આનો તમારે સાદરૂપ આપવાનું છે બરોબર છે। સાદરૂપ તમે આપી શકશો ભાઈ? આજે આવે અને પછી તમારે ફાઇનલ જવાબ તમારો -741.46 આવે છે। जूल प्रति मोल डेल्टा एच। क्लियर दोस्तों? तो आ रीते दाखला तमे गणी शकशो। हजू आवो तमने एक कोयडो आपेलो छे, कोयडो जे छे ए तमारो 6.5 चलो कोयडो 6.5 शू कहे छे भाई? 1 मोल पानी ने 1 बार दबाणे 100°C तापमाने बाष्पमां फेरवता पानी ने बाष्पमां फेरववानुं छे भाई। पानी एटले लिक्विड ने बाष्पमां फेरववानुं छे H2O जी मां। बस तमारे आंतरिक ऊर्जानो फेरफार शोधवानो छे। आमां जेम डेल्टा यू आपी तो डेल्टा एच शोध्यो। आ दाखलामां डेल्टा एच आपी देवामां आवे छे अने डेल्टा यू शोधवानो छे। चलो आना माटे डेल्टा एच आपणे ऑलरेडी आपी दीधो छे 41 मोल आपी दीधेलो छे। चलो कई सूत्र वापरीशुं भाई? पहला तो डेल्टा एनजी शोधी काढीए। एनपीजी माइनस एनआरजी वायुरूप निपजना मोल केटला छे भाई? 1 ओछा लिक्विड जे गणाशे ने मात्र आपणे वायुना ज गणीए छीए बराबर छे। चलो हवे डेल्टा एच बराबर डेल्टा यू वत्ता डेल्टा एनजीआरटी माटे डेल्टा यू बराबर डेल्टा एच आ बाजू आई गयो माइनस डेल्टा एनजीआरटी। चलो डेल्टा एच आपने आपी दीधो छे 41 डेल्टा एनजी 1 डेल्टा एनजी आपने 1 मळ्यो छे भाई। चलो आनी किंमत केटली लईशुं? 8.314 गुण्या 10⁻³ किलो जूल में
કારણ કે આપણને આ ડેલ્ટા એચનું મૂલ્ય કિલો જૂલમાં આપ્યું છે, એટલે આપણે કેટલું લઈશું ભાઈ? 8.314 × 10 - 3. અને તાપમાન જુઓ, તાપમાન શું કરશું ભાઈ? શેનું રૂપાંતર? પ્રવાહીનું બાષ્પમાં, એટલે 100°C તાપમાને ઉકાળો તો પાણી પ્રવાહીમાંથી બાષ્પ બનશે ને, એટલે 100°C વત્તા 273, એટલે 373 થઈ ગયા. આનું સાદરૂપ 3.096 થશે. પહેલાનો ગુણાકાર 3.096 તો 37.904 કિલો જૂલ પ્રતિ મોલ થઈ ગયું. આ તમારો પહેલો દાખલો થયો. હવે તમને શું કીધું છે બીજી વાર ભાઈ? 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે. પાણીને બરફમાં પરિવર્તિત કરવી છે. આવે આ જ રીતે પાણીને બરફમાં પરિવર્તિત કરવી છે. સોલિડ બરાબર છે. ચલો, આના માટે તમને ડેલ્ટા એચ આપ્યો નથી, પણ બોલો મને કહી શકો તમે આના માટે ડેલ્ટા એનજી શું થશે ભાઈ? આના માટે ડેલ્ટા એચ કેટલો થશે? આટલો થશે ને. ડેલ્ટા એચ આપણને આપેલો છે 41, એટલે ડેલ્ટા એનજી ની વેલ્યુ આમાં શું થશે? 0 થશે. આ રીતે બોલો, આના માટે ડેલ્ટા એનજી શું થાય? એનપીજી માઇનસ એનર્જી, વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. અહીંયા વાયુરૂપ નિપજ નથી, ઘન છે, આ લિક્વિડ છે. બોલો, ડેલ્ટા એનજી 0 હોવાથી ડેલ્ટા એચ બરાબર શું થાય? ડેલ્ટા યુ થાય. અહીં ડેલ્ટા એચ 41 આપેલ હોવાથી ડેલ્ટા યુ પણ કેટલો થશે? લગભગ 41 કિલો જૂલ પ્રતિ મોલ થઈ ગયું. ક્લિયર દોસ્તો? ઓકે, તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ક્યારે સરખા થાય? આપણે અગાઉ લખાયું ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ક્યારે સરખા થાય? જ્યારે ડેલ્ટા એનજી બરાબર શું હોય ભાઈ? 0 હોય. તો આજે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ તારવ્યો. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી લખો, અથવા ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એનજી આરટી. આ સૂત્ર મૂકો. 2 દાખલા ગણ્યા. ડેલ્ટા એચ આપ્યો, ડેલ્ટા યુ શોધવાનો. ડેલ્ટા યુ આપ્યો હોય, ડેલ્ટા એચ શોધવાનો હોય. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે આવતી વખતે જોઈશું. ઓકે, મળીએ. બાય.